હું તો તેરી વડાવું તો આંગણી. હું તો ઊંચે ચડું ને નીચે ઉતરું. હું તો ઊંચે ચડું ને નીચે ઉતરું. પધારો ગુરુદેવજી. હું તો બાજટ ઢળાવું ગુરુદેવે સવા. હું તો બાજટ ઢળાવું ગુરુદેવ. પધારો ગુરુદેવ. ગુરુને સેવ તો આડું લાડું લાગતી. હે ગુરુને સેવ તો આડું લાડું લાગતી. હે હું તો વાડીએ નાનાવી સરી. પધારો ગણપતિ વારો રે. એ ગણપતિ આવ્યા ને વિધિ
પીરનો જય ક્ષત્રિય વીર ભાતીજી મહારાજનો જય બોલ્ય ગુરુ ગોરક્ષનાથ મહારાજ की जय બોલ્ય ગુરુ જ્ઞાનનાથ गुरु महाराज की जय બોલ્ય ગુરુ બાલકનાથ गुरु महाराज की जय બોલ્ય શ્રી સેવાનાથ गुरु महाराज की जय સત્ય સનાતન धर्म की जय સત્ય કબીર साहेब नो जय શ્રી સ્વામિનારાયણ ભગવાન भगवान की जय શ્રીમદ કરુણા સાગર ભગવાન भगवान की जय શ્રી પ્રગટ પુરુષોત્તમ ભગવાન की जय શ્રી રાય મુનિ મહારાજ नो जय આદ્ય શક્તિ અંબે માત की जय મહાકાલી માત की जय બોલો શ્રી ખોડિયાર मात नो जय બોલો શ્રી કુળદેવી માત બોલો શ્રી મેલડી मात नो जय બોલો શ્રી દશા मात नो जय રામચંદ્ર भगवान की जय કૃષ્ણ કનૈયા लाल की जय પવન સુધ હનુમાન मान की जय अपने अपने गुरु महाराज नो जय आगाम खेड़ा देव नो जय नमः पार्वती पते हर 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 शुभ मुकाम सुस्काल सालपुरा फड़िया ना भक्त श्री राजूभाई मथुरभाई तथा भक्त श्री संतोषभाई सुरेशभाई अने તેમનો પરિવાર ના ખનાજ પ્રેમ ભાવથી આજનો આ અનેરો ઉત્સવ અનેરો આ શુભ પ્રસંગ સવન 2081 આસો વદ પાંચમ ને શનિવાર તારીખ 11-10-2025 ના દિવસે તેમજ શુભ રાત્રિમાં આ કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં નામી અનામી સંતો માતાઓ બહેનો બાળ ગોપાળો અતિથિ મહેમાનો આ કુટુંબ પરિવાર તરફથી હાર્દિક સ્વાગત અને ખૂબ ખૂબ અભિનંદન કેમ કે આજનો આ દિવસ આજની આ રાત જ્યોતિ સ્વરૂપે સાક્ષાત ભગવાનના દર્શન કરાવ્યા અને 33 કોટી દેવતાઓનું હવન કરાવ્યું અને જેમાં આપણને ભક્તિના હારે આવતા જન્મના કર્મે આપણને અહીંયા ભાગ્યશાળી બનાવ્યા છે એટલે એમના તરફથી તો હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું પણ આપણા તરફથી એ પરિવારને સ્વાગત અને અભિનંદન પાઠવવા જોઈએ કેમ કે આજે આ કાટી મજૂરી કરી તન તોડ મહેનત કરી અને જેના ભગવાન ને ભજતા 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 ભવસાગરની આરે જતા જેવો 10મો ભાગ આ એક ભક્તિના આરે
ભગવાનના કામે વાપરી રહ્યા છે અને એ જ ભગવાન તેડાવે છે અને આપણને દર્શન કરાવે છે. એ ખૂબ મોટો મહિમા છે. બાકી આદિ અનાદિથી ઋષિઓની પરંપરાથી આ ભક્તિ ચાલતી આવી છે. આ 4 યુગ કહેવામાં આવ્યા છે, એ યુગો પણ વીતવા લાગ્યા છે. આજે આપણે આ ભક્તિના આરે ભજનમાં આજે જ બેઠા એવું તો નથી અને નવું કરવા પણ બેઠા નથી. પણ ગમે તે ધર્મ, ગમે તે સંપ્રદાય, ગમે તે માતાજી, ગમે તે પિતાજી, પિતૃ દેવો ભવ, માતૃ દેવો ભવ, આ સૃષ્ટિના તારણહાર જ્યારે ધર્મની ધજા ફરકતી હોય, હિન્દુ ધર્મના સનાતન ધર્મને આરે આપણા ભારતની ભૂમિ ઉપર આ ભક્તિના આરે ચાલતી આવેલો આ પંથ અને ચાલતી આવેલો આ રામ. બાકી શાસ્ત્રને આધીન જો ચાલીએ તો ભગવાન સ્વયં જ છે. પણ નામ આપવા પડે છે. જમાનો બદલાતો જાય, યુગ બદલાતા જાય. અહીંયા ઘણો મોટો સમાજ સગડો બેઠો છે. દરેકના નામ આપવામાં આવ્યા છે. એવી જ રીતે ભગવાનના પણ નામ આપવામાં આવ્યા છે. અને એ જ જેને જેવી ઈચ્છા, જેને જેવી મનની મક્કમતા, જેને જેવી શ્રદ્ધા, જેને જેમાં જેને ઘટ ઘટમાં રામ દેખાયા છે, ભક્તિ ના આરે ભગવાન દેખાયા છે, માતાજી દેખાયા છે, તેઓ આજે આ કાર્ય કરી રહ્યા છે. બાકી માં એ માં, બાકી બધા વગડાના આવા છે. માં જગદંબા એક. આપણને પુત્રનો જન્મ આપે ત્યારે પુત્રનું નામ પાડવામાં આવે છે અને લક્ષ્મીનો અવતાર જ્યારે આપે છે ત્યારે એમને લક્ષ્મી પ્રમાણે એનું નામ રાખવામાં આવે છે. પણ એ ગમે તેનો દીકરો હોય, સંતોષભાઈને 2 દીકરા હોય તોય નામ અલગ અલગ રાખવામાં આવે છે. પણ જન્મ આપનારી માં એક ને એક જ છે. એટલે માં એ માં, બાકી બધા વગડા નાવા. આનંદ કરીશું, મોજ કરીશું. કેમ કે આજની આ રાત ફોગટ ન જાય અને આ રાતડીની અંદર 33 કરોડ દેવી દેવતાઓનું હવન અહીંયા જો થતું હોય અને આપણે જો ભગવાનના સાનિધ્યમાં એના દર્શન ના કરીએ તો બરાબર ન કહેવાય. કેમ કે ગેડિયોની કહેવત છે, આખી રાત દરે અને કુલડી મેં વાયરું, એમ કોઈ કી જશે. અમારી જેવા મહારાજો આવ્યા જ કરશે. આજે આ ગોમ પેલે ગોમ ભટકતા જ રહેશે, તમે સાંભળતા જ રહેશે, પણ ઉતારે ને તે કોમ લાગે નહીં. તો આપણે સમયને માન રાખી આ કાર્યક્રમ બપોરનો ચાલતો આવેલો છે અને રાતના 11 વાગ્યા છે. કેમ કે સવારનો જ ચાલતો હશે. 11 વાગ્યાને બધું ભેગું કરવા બાંધ્યા હશે, 12 વાગ્યે શાક કાપી હશે, 2 વાગ્યે રહોડું બનાવ્યું છે, 5 વાગ્યે ગોમમાંથી ફળિયામાંથી જમવા બોલાવ્યા હશે. એટલે ભોજનનો પીડિયર પતી ગયો છે. હમણાં ફક્ત એવું ભગવાનનું ભજન કીર્તન પણ ગાયું છે, એટલે ભજનનો અડધો વારો થઈ પહોંચી ગયો છે. હજુ ભજન, ભોજન અને સત્સંગ અને આરતી અને પછી પ્રસાદ. કયો પ્રસાદ? મહાપ્રસાદ તમે લીધો છે, હજી પાવન પ્રસાદ બાકી છે. આ ભગવાનને અમી દ્રષ્ટિ પડેલો પ્રસાદ ખાઈને આપણે પાવન થવાનું છે. તો સમય ને માન રાખીશું. શાંતિ રાખજો, શાંતિથી બેસજો અને શાંતિથી
અમારી કંઠમાં માં શારદા સરસ્વતીનો ભગવાન આશરો આપ્યો છે અને એ શારદા સરસ્વતી વાણી તમારી આગળ રજૂ કરીએ છીએ, જેમાં કઈ ગુજરાતી ભાષા ઘણી બધી અટપટ થતી હોય છે અને ભગવાન પણ દાગીનો બનાવ્યો છે, કચાસ તો નહીં રાખી, પણ બધે હાડકો આવેલો અને જીભની અંદર હાડકું આલેલું નથી. એટલે કદાચ આડી અવળી વળી જાય તો પ્રેમથી આ ભક્તિના પથારે એવું જ કે તન મન ધન ને ભાવ આપણે અહીંયા અર્પણ કરવાનો છે. એટલે કદાચ વાણીમાં આડી અવળી વળી જાય તો અમારી વાણીને ક્ષમા કરજો અને અમે માફી માંગીશું. પણ આને ખરેખર કહેવાનું ઘણું બધું થાય છે, પણ સત્સંગ થોડુંક પાછળ રાખશું, નહીં તો પેલું પોતર દઈને એટલે 12 વાગે એટલે પેલા કમ કે જતું રહેલું હોય તો 12 વાગે જરા પછી હગોને વાર લાગે, ઘેર જવાનું, દૂધ કાઢવાનું, કાળોલા કાળો કાળોલા કાળો એવાથી જાય. પણ આપણે કશું કાઢવાનું નથી, આપણે અહીંયા કાઢવા નથી બેઠા, આપણે અહીંયા ઉતારવા બેઠા છે, બાકી કાઢવા બેહવાનું નથી. અને કાઢવા જેવું હશે તે હજુ ચૂલા તપવા દો, પછી કુલા તપશે અને પછી તે પ્રકાશથી બળી જશે. આ એવો પ્રકાશ છે અને આ એવો દાગીનો છે કે ફેરફાર થતો નથી. અમને એક ઓખ લેવા જો દવાખાનામાં ખબર પડી જાય, એક હાથ ભાગી જાય ને હાજો કરશે, પણ નવો લેવા જો મેર પડતો નથી. પણ આ ભક્તિની અંદર આ જગ્યા પર અહીંયા જો તન મન ધન એક કરીને બેસજો તો ભગવાન જરૂર તમારી મનની મનોકામના પૂર્ણ કરે. બાકી અમે તો કહેશું સસ્વંતાય મૂર્તિયાય નમઃ, માથે હાથ મેલી દેશું, આશીર્વાદ આલી દેશું. પણ ભગવાન જ્યોતિ સ્વરૂપે સાક્ષાત છે અને આપણા શરીરમાં હૃદય જે ચલાવે છે અને હૃદયની હું બોલું છું તમે સાંભળો છો એ પણ ભગવાન છે. કેમ કે શાસ્ત્રની અંદર ઉલ્લેખ કર્યો છે મમ જીવ વાસો લોકે. આ જેવો તેવો જીવ ન મળે, પાછા કે ખરા અમને એક જ વખત મનુષ્યનો જન્મ મળે, વારા ઘડીએ થોડો મળે, કરી લેવાની મોજ એમ બીજા કે અમને ખબર છે કે એક જ વખત મળે, પણ એને કેમ પૂરો કરવો, કઈ રીતે વાપરવો, કેમ ચલાવવો એ આપણા હાથની વાત છે. એટલે સંતોએ કીધું છે કે ભક્તિ બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઉચ્ચ ઘેર નીચ ઘેર અવતરે અને આખરે સંત બને. આ મનુષ્યની તાકાત છે. આ ભક્તિમાં આવું બીજ છે. પણ હજુ કહેવત પ્રમાણે 21મી સદી થોડીક ચાલે છે. કેમ કે જીવતા શીખ્યા નથી અને જે જીવતા શીખી ગયા છે એ આજે સુખી છે. અટકવું, લટકવું ને સટકવું અત્યારે જો શીખી જાય ને માણસ કોઈ દિન દુનિયામાં પાછો પડતો નથી. અને ભગવાન જોડે ભજતા ભજતા 3 ની જો પ્રાર્થના કરી છે અને 3 ચીજ વસ્તુ માંગી છે એ જીવનમાં ક્યારેય મુસીબત એને આવતી નથી. પણ કેવા જો અમને બધા આવશે, અમે એવા હતા, અમે ગુરુ કર્યા
અને કઈક માથે હાથ ફેરવ્યો ત્યારે હમુને હો ખબર પડેલી, અને હમુને ખબર પડી એટલે મારે તમને કહેવાનું થાય છે. महाराज ने घेर आवे ते हूं के मंदिर में जाए, भगवान ना द्वार में जाए ते हूं के हारो कर दीजो, नौकरी मल दीजो, लगन नहीं थतो, डोवाने दूध काढो देतो. पण તમે એવું ભગવાનને કહો છો, તમે ભગવાનથી મોટા થઈ જાઓ. ગુરુ તો આવે તો હું કે ડોવાને दूध કાઢવા દેતો. ખરો કરો કે એમ થાય हमारे मोनता ज नहीं, हमारे घरवाला आવું કરે, હોજ પડે, પપડાટ કરે, કશું નહીં, બધું અહીં જ છે. કોઈને નથી દુઃખ, हमारे हो दुख છે, તમારે हो दुख છે. दुख तो બધાને જ છે, પણ ભગવાનને પચતી સમયે એક યાદ રાખજો કે ભગવાનને કોઈ ચીજ ન માંગવી, સ્વાર્થ ન કરવો, નિસ્વાર્થ ભાવથી ગમે તે ગુરુ હોય, ગમે તે ધર્મ હોય, ગમે તે સંપ્રદાય હોય, ગમે તે ભગવાન હોય, ગમે તે માતાજી હોય, પણ તમારી અરજ એટલી જ હોવી જોઈએ કે હે ભગવાન, મને સદબુદ્ધિ, સદ વિચાર અને સદ આચાર આપજો. એ બુદ્ધિ, શક્તિ, વિદ્યામાં જ ભગવાન છે. બાકી આ મનખો જ્યારે મળ્યો છે એ કઈ જેવો તેવો નથી મળ્યો. આમાં એટલો પ્રાણ પૂર્યો છે કે સર્વસ્ય ચાહમ હૃદયમ સન્નિવિષ્ટ, સર્વના હૃદયમાં ભગવાન બિરાજમાન છે. કે મારામાં તમારામાં નહીં, સર્વના જીવોની અંદર ભગવાન બિરાજમાન છે. પણ એને સમજે તો, બાકી નહીં. આ જીવનની અંદર હર હંમેશને માટે સુખ અને દુઃખ માણસને ક્યારે આવે છે, કેમ આવે છે, શું કામ આવે છે, એ સમજવાની જરૂર છે. બાકી જે જીવ જન્મે એ મૃત્યુ પામે, પામે ને પામે. એક દિવસ તમારો પણ એક દિવસ મારો પણ. એ જે જીવ જન્મે છે એ મૃત્યુ પામે છે, એટલે કે મરી નહીં જતો, મરી જતો નથી. 84 લાખ યોનિમાંથી આપણને મનુષ્યનો જન્મ બનાવ્યો છે અને મળ્યો છે. અને એ આપણો જીવ, જે આત્મા છે, એ બીજા જીવમાં પ્રવેશ કરે છે. આ ખોખું ખાલી રાખ થઈ જશે અને રાખ થી ઉડી જશે. બાકી આપણો જે પ્રાણ છે એ પ્રાણ એ આત્મામાં ભરવાનો છે. અને આત્મા અમર છે, અરજ છે. તો આત્માનું કલ્યાણ કરવું હોય તો ભગવાનના સાનિધ્યમાં બેસવું પડે, તો આત્માનું કલ્યાણ થાય. બાકી એમ તેમ થાય નહીં. હવે સમય થઈ ગયો છે, આપણે ભગવાનની આરાધના કરીશું. પણ એક નાનકડું દ્રષ્ટાંત આપું છું. એક હોટલ હતી અને એ હોટલે રોજના રોજ લોકો જમવા જાય છે. પણ એ હોટલે એક માનવી દરરોજ એકની એક ક્રિયા કરે. કેર ભીડ થાય અને કેર મફત ખાવા જમે. એટલે હોજ પડે, હોટલ ચાલુ થાય એટલે હોટલની આગળ ઓટલે બેસી જાય. બેઠો 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 કે ભીડ થાય હારું, ભીડ થાય હારું, ભીડ થાય હારું, મારો મેર પડી જાય. કેમ કે બરોબર ભીડ થાય, પેલાને ખાવાનો ટાઈમ હોય અને ભૂખ લાગી હોય, પૈસા નહીં હોય અને આદત દેવી હોય. એટલે રોજ તે હોટલે જાય અને આગળ બેહી જાય ને આમ ભગવાનનું નામ લીયા કરે. ભીડ થાય મારો મેર પડી જાય, ભીડ થાય મારો મેર પડી જાય. એટલે બરોબર ભીડ થાય એટલે હરે 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 રમાઈ બેહી જાય.
અને ખાઈ લે એટલે ભીડ પાછો બારો નીકળી જાય. એક દાડો, બે દાડા, 3 દાડા એટલે મેં પીરસવા વાળા એમ કે આયો ખાવા રોજ આવે પણ પૈસા હાલતે પાયરો નહીં. એટલે એકદમ શેઠને કીધું કે શેઠ શ્રી, આપણા હોટલ में એક જણો દરરોજ મફત ખાઈ જાય કે તો કે મને ખબર જ હતી, તમે આજે ફાયરો? શેઠે એવું કીધું કે તો મને ખબર છે. એટલે એ શેઠ ને પેલા નોકરે પૂછ્યું કે શેઠ પણ દરરોજ જ મફત ખાઈને જાય, એ પૈસા હાલતા ફાયરો નહીં એમ? તો કે કહું? તો કે હા. તો કે અહીંયા આવો. એ દરરોજ કલાક પહેલો આવે અને ભગવાનનું ભજન કરે કે ભગવાનનો મન में અરજ કરે કે કેર ભીડ થાય, કેર મારો મેર પડી જાય, કેર ભીડ થાય, કેર મારો મેર પડી જાય. કે શેઠ કીધું, ગોંડા એનાથી હોટલ ચાલે છે, ખબર છે તમને? એનાથી હોટલ ચાલે છે. એટલે તો એ એકલો આવીને ખાઈને નાઈ જાય તો બીજા હું કરે? તમે નક્કી કરો. શેઠ એવું કીધું કે એમ અરજ કરે છે કે ભીડ થાય તે મારો મેર પડે, એટલે મારા વતીની પ્રાર્થના એયો કરે અને એયો ગ્રાહક બોલાવે અને એના કર્મે ગ્રાહક આવે અને આપણો ધંધો થાય. બાકી એયો ભગવાનને નિયરજ કરી હોય તો આપણો ધંધો થાય એવો નથી. ભલે ખાઈ જતો એક જ ખાય ને, પણ ભીડ કેટલી કરે એ તમે સમજો. આજે એક જણાની અરજ કરવાથી કેટલો ધંધો ચાલતો હોય, એટલે શેઠને એટલી ખબર હોય તો આપણે શું સમજવાનું? આ મહારાજ થી થાય કે નહીં? ભગવાન થી થાય કે નહીં થાય? આપણે અહીંયા ભગવાનની ગોખમાં બેઠા છે, ભગવાનની આરાધનામાં બેઠા છે, તો એક દિવસ તો આપણો લાવશે કે નહીં લાવે? સબરી જ્યારે એટલો બધો વનવાસ કર્યો, એટલી બધી ઉંમર થઈ ગઈ, પણ શ્રદ્ધા ને વિશ્વાસ ડગાવ્યો નથી. કઈ વાંધો નહીં. એક જ્યારે સાબડીની અંદર એ રામની વાટ જોઈને બેઠી હોય ત્યારે એક ફૂલાની પછેડી ઓસરીની અંદર પથરાવતી હોય ત્યારે એકવાર ફૂલને તોડે તોય રામ, મૂકે તોય રામ, સાબડીમાં મૂકે તોય રામ, અને પૃથ્વી પર ઓસરીની અંદર પથારી કરે ત્યારે રામ. એક ફૂલની અંદર 3 વાર જો રામ બોલતી હોય અને એનો રામ ન આવે તો એને કેટલું ખોટું લાગે. સમય વીતતા વીતતા એને આત્મને ખબર છે કે એક દી મારો રામ જરૂર આવશે. આજે નથી આવ્યો એની જગતને બહુ પરવાર છે, જગત મોટું છે, એને ફરવાનું બહુ છે, ઘણા જીવોને તારવાનું બહુ છે. આજે ના આવે તો કઈ વાંધો નહીં. આમ કરીને ફરી પાછો સવાર પડે, સાંજ પડે, સવાર પડે, પણ એક જ વખત જો રામ મળી ગયા અને એક જ ઝૂંપડી એક જ વાર રામ આવ્યા, આજે સબરીનું નામ લેવાય છે, આજે ઇતિહાસમાં લેવાય છે. બાકી આપણા અહીંયા સમાજની અંદર પેઢીઓના પેઢીઓ જતી રહે છે, પણ તેના મા બાપાનું નામ લેવાતું નથી. ઘરે ઘરે લેવાય તો વરહ 2 વરહ, પણ આજે સબરીને વર્ષો વીતી ગયા છે તો આજે એનું નામ છે. એવા ઘણા આ ભક્તિના આરે દ્રષ્ટાંતો પહોંચી ગયા છે. પણ ભગવાનની આરાધના કરીશું, સમયે આરતી કરીશું, સમયે પ્રસાદ પીરસશું તો ભગવાનને આપણે તન મન ધનથી ભગવાનની પ્રાર્થના કરવાની છે. તો શાંતિથી બેસજો, શાંતિ રાખજો, એવી અમારી નમ્ર વિનંતી છે.
ભગવાન હાથે પગે નસે નાડીએ સાજા રાખ્યા હોય તો બેઠા બેઠા ભક્તિ કરવાની છે. પણ કદાચ પાછું એમ થાય કે પલટી વાળીને ભક્તિ કરશું, ઉભા રહીને કરશું, પણ જેને ભગવાન હાજા તાજા રાખ્યા હોય તો વાંધો નહીં, ટટ્ટાર બેહીને રાખજો. કોઈ લાંબા ટૂંકા થવું હોય તો થઈ શકો છો, લાઈટ તરત જ થઈ જાય છે. પણ ભગવાનને ભજવું હોય તો આપણું આ 5 તત્વથી શરીર બનાવ્યું છે, 52 અક્ષરની કાયા ભરી છે, 72 ગોઠા નાખ્યા છે, 900 નાડીઓ નાખી છે. અને આ જ્યારે ભગવાનને બનાવેલી ચીજ વસ્તુ ભગવાનની આગળ જો ચરણે ધરવી હોય તો તન મન ધન એક રાખવું પડે. અને જ્યારે અમી દ્રષ્ટિ પડી જાય તો આ તત્વોની અંદર એટલી શક્તિ ઊભી થઈ જાય છે એ કોઈ દન ખૂટતી નથી. એટલા માટે કહે છે તો બે હાથ આપ્યા છે ભગવાનના નામની, રામના નામની. તમે જે ગુરુને માનતા હોય એમની પણ તાળી પાડજો. તાળી પાડવામાં કચાશ ન રાખતા તો આપણો આગળનો કાર્યક્રમ આગળ દીપાવશું. બોલો રક્તની રામા ક્ષત્રિય સનાતન ધર્મનો જય. જાગરણ કોંબ જતાપ્યા મળ્યા જતી અને સતી ગરવા પાદ પધારો ગણપતિ મારે મધારો ગણપતિ જગતમાં છૂટ ગોદનારે સતે ગરવા પાદ પધારો ગણપતિ વિદ્યા પાંતે મંડપ રચિયા ધરામે ધજા ભરકતે ગત ગંગાયા રાધે રાતા નરણારે મતી ગરમા પાદે મધારો ગણપતિ જગનતા આવ્યા બ્રહ્માયને મા સરસ્વતી કૈલાસથી શંકર આવ્યા સંગે પાર્વતી સતી ગરવા પાદ પધારો ગણપતિ વિષ્ણુ સકોટે દેવ આયા મારે પવન દિનને 64 જોગને આવ્યા હનુમાન જતી ગરવા પાદ પધારો ગણપતિ નાથને સિદ્ધ 84 આવ્યા રક્ષતે ઓકણથી તીર રામે પધાર્યા ભારતીના પતિ ગરવા પાદ પધારો ગણપતિ વિષ્ણુ મને સ્વામી મંગલ પરમોરતે ઉપદીપ જળહર ચોથ ઉતારો આરતી ગરવા પાદ પધારો ગણપતિ. ઓય વર દુકનારે દો માળે વેલાય આવજો એવા આરતી કાને વેલાય આવજો. ઓય વર દુકનારે દો માળે વેલાય આવજો એવા આરતી કાને વેલે
એવા આરતી રે કાને વેલે આવજો એવા દુપના રે ધુમાડે વેલા આવજો ઓ એવા પિતા રે અજમલજી કાગળ મોકલે એવા પિતા રે અજમલજી કાગળ મોકલે તારે અજમલજી કાગળ મોકલે હાલો બેન જય માસ્ટર
એવા બેની રે ડાવર ભાઈ કાગળ મોકલે એવા બેની રે ડાવર ભાઈ કાગળ મોકલે એવા બેની રે ડાવર ભાઈ કાગળ મોકલે એવા સર્વે ભાઈ બહેન કાગળ મોકલે એવા સર્વે ભક્તો રે કાગળ મોકલે એવા સર્વે ભક્તો રે કાગળ મોકલે એવા તો બનારે દો મારે વેલાય આવજો એવા તો બનારે દો મારે વેલાય આવજો એવા યાર કિરે કાને વેલાય આવજો जो तो जागी का तो बागी जो तो जागी का तो बागी
જો તો જાગી રે ઘટો બાંધી રે મન મારા સદગુરુ હે મા